કયો તારો હંમેશા ઉત્તર દિશામાં એક જ સ્થાને રહે છે? ધ્રુવનો તારો. મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? 18 દિવસ. ગુજરાત રાજ્યનો સૌથી મોટો મહેલ કયા શહેરમાં આવેલો છે? વડોદરા. ભારતમાં અગ્નિશમન દિન કઈ તારીખે ઉજવાય છે? 14 એપ્રિલ. ભારતના કયા શહેરમાં દિવાસળીનો ઉદ્યોગ વિકસ્યો છે? બરેલી. મુંબઈ શહેર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર. ભારતનો સૌથી મોટો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? દિલ્હી. ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી છે? સિક્કિમ. ગંગા અને યમુના નદીનો સંગમ ક્યાં થાય છે? અલ્હાબાદ. ભારતના કયા શહેરમાં સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આવેલું છે? કોલકાતા. ભારત દેશની રાજધાની? નવી દિલ્હી. સિંહનું અભયારણ્ય ક્યાં આવેલું છે? સાસણગીરમાં. ખોરાકના કયા ઘટક દ્વારા શરીરને શક્તિ અને ગરમી મળે છે? ચરબી. ડોક્ટર વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્ર ભારતમાં ક્યાં આવેલું છે? તિરુવનંતપુરમ. ભારતની રાષ્ટ્રભાષા કઈ છે? હિન્દી. ઓરિસ્સાની રાજધાની કઈ છે? ભુવનેશ્વર. ભારતમાં સૌથી મોટી કબર ક્યાં આવેલી છે? આગ્રામાં. ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના કેટલા દિવસો હોય છે? 29 દિવસ. દુનિયામાં સૌથી વધારે શેરડી કયા દેશમાં ઉત્પન્ન થાય છે? ભારત. ભારતમાં તાળા માટે કયું શહેર જાણીતું છે? અલીગઢ. કાનમ પ્રદેશમાં કયો પાક વધારે થાય છે? કપાસ. રામેશ્વરનું યાત્રાધામ કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ. પાલિતાણા કયા ધર્મના મંદિરો માટે જાણીતું છે? જૈન. જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? અંજારમાં. કપાસ ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે પાકે છે? ભારત. ભારતના કયા રાજ્યમાં વધારે પાકે છે કપાસ? ગુજરાત. સરસ. રાજા ભોજ કઈ નગરીના રાજા હતા? ઉજ્જૈન. તમિલનાડુ રાજ્યનું કયું નૃત્ય જાણીતું છે? ભરતનાટ્યમ. સહાર વિમાની મથક ભારતના કયા શહેરમાં આવેલું છે? મુંબઈ. જગતગુરુ શંકરાચાર્ય દ્વારિકામાં કયો મઠ સ્થાપ્યો હતો? શારદાપીઠ. અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? સરયુ. કુતુબ મિનાર ભારતના કયા શહેરમાં આવેલ છે? દિલ્હી. ભારતમાં વિમાન બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? કોલકાતા. બેંગલુરુ. હા. અશોકના શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા છે? બ્રહ્મલિપિ. રાણકી વાવ ક્યાં આવેલી છે? પાટણમાં. ડોક્ટર રાધાકૃષ્ણની યાદમાં કયો દિન ઉજવાય છે? શિક્ષક દિન.